જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ શ્રી ભગવતી સ્તુતિ અને દેવી કવચ. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા વિડીયો આપ સુધી પહોંચતો રહે. ધન્યવાદ. ઓમ હિમ દુમ દુર્ગાય નમઃ. શ્રી ભગવતી સ્તુતિ. હે વરદાયી દેવી, હે ભગવતી, તમારો જય હો. હે પાપોનો નાશ કરનારી અને અનંત ફળ આપનારી દેવી, તમારો જય હો. હે શુભની ખોપરીઓ ધારણ કરનારી દેવી, તમારો જય હો. હે મનુષ્યોની પીડા દુઃખોને હરનારી દેવી, હું તમને પ્રણામ કરું છું. હે સૂર્ય ચંદ્રમા રૂપી નેત્રોને ધારણ કરનારી, તમારો જય હો. હે અગ્નિ સમાન દેદીપ્યમાન મુખારવિંદથી શોભનારી, તમારો જય હો. હે ભૈરવના શરીરમાં લીન રહેનારી અને અંધકાર સુરનું શોષણ કરનારી દેવી, તમારો જય હો, જય હો. હે મહિષાસુરનું મર્દન કરનારી, શૂલધારિણી, લોકોના સમસ્ત પાપોને દૂર કરનારી ભગવતી, તમારો જય હો. બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય અને ઇન્દ્ર દ્વારા નમસ્કૃત થનારી હે દેવી, તમારો જય હો, જય હો. સશસ્ત્ર શંકર અને કાર્તિકેયજી દ્વારા વંદિત થનારી હે દેવી, તમારો જય હો. શિવ દ્વારા પ્રશંસિત તેમજ સાગરમાં મળી જનારી હે ગંગા રૂપિણી દેવી, તમારો જય હો. દુઃખ અને દરિદ્રતાનો નાશ તથા પુત્ર પૌત્રાદિની વૃદ્ધિ કરનારી હે દેવી, તમારો જય હો, જય હો. હે દેવી, તમારો જય હો. સમસ્ત શરીરોને ધારણ કરનારી, સ્વર્ગલોકનું દર્શન કરાવનારી અને દુઃખ હારિણી તમે છો. હે સર્વ રોગોનો નાશ કરનારી અને મોક્ષ આપનારી દેવી, તમારો જય હો. મનોવાંચિત ફળ આપનારી અષ્ટસિદ્ધિઓથી સંપન્ન પરાદેવી, તમારો જય હો. મનુષ્ય કોઈ પણ જગાએ હોય ત્યાં પવિત્ર ભાવથી નિયમપૂર્વક વ્યાસ દ્વારા રચિત આ સ્ત્રોતનો પાઠ કરે છે અથવા શુદ્ધ ભાવથી ઘરે જ પાઠ કરે છે, તેના પર ભગવતી સદા પ્રસન્ન રહે છે. ઇતિ વ્યાસકૃત શ્રી ભગવતી સ્ત્રોત સંપૂર્ણ. દેવી કવચ વિનિયોગ. ઓમ આ શ્રી ચંડી કવચના ઋષિ બ્રહ્મા છે. તેનો છંદ અનુષ્ટુપ છે. ચામુંડા દેવતા છે. અંગન્યાસમાં કહેલી માતાઓ બીજ છે અને દિગ્બંધ દેવતા તત્વ છે. શ્રી જગદંબાની પ્રસન્નતા મેળવવા સપ્તસતી પાઠના અંગે જપમાં વિનિયોગ છે. માર્કંડેય ઉવાચ. માર્કંડેય મુનિ બ્રહ્માને પૂછે છે, હે પિતામહ, જે ત્રણેય લોકમાં ઉત્તમ, અત્યંત ગુપ્ત અને માણસોનું સર્વ પ્રકારે રક્ષણ કરનારું તથા આપે આજ સુધી કોઈને પણ ન કહેલું હોય એવું રહસ્ય મને કહો. બ્રહ્મા કહે છે કે હે વિપ્ર, હે મહામુનિ, સર્વ પ્રાણી માત્રને ઉપકાર કરનારું અને જગતમાં અતિગુપ્ત તથા પવિત્ર એવું જે દેવીનું કવચ છે તે તમે સાંભળો. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાંત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રી, વેદ ભગવાનના શ્રીમુખેથી પ્રકાશિતમાં ભગવતી દુર્ગાના આ 9 સ્વરૂપોનું ધ્યાન, ચિંતન તેમજ કીર્તન કરવાથી તથા લાભને જણાવતા બ્રહ્માજી કહે છે કે હે મુનીશ્વર માર્કંડેયજી, મનુષ્ય અગ્નિથી બળતો હોય, યુદ્ધભૂમિમાં શત્રુઓથી ઘેરાયેલા હોય ત્યારે અથવા ગમે તેવી આપત્તિ કે ભયમાં સંપડાયેલો હોય ત્યારે દેવીનું શરણ ગ્રહણ કરી આ પાઠ કરે તો તેનો વાળ પણ વાંકો થતો નથી, તેમજ રણભૂમિમાં તેનું કિંચિત માત્ર પણ અશુભ થતું નથી. દેવેશ્વરીના ચરણે જનાર સંકટો, શોક, દુઃખ, ભય આદિથી તત્કાળ અને સહજ રૂપે મુક્ત થાય છે. જે કોઈ શ્રદ્ધા ભક્તિ વડે દેવીનું સ્મરણ કરે છે તેઓની બુદ્ધિ નિર્મળ તથા યોગ્ય આચરણ કરે છે અને સિદ્ધિને પામે છે. આપ દેવી પોતાનું નિરંતર સ્મરણ કરનારની સર્વદા રક્ષા કરે છે, એમાં કોઈ સંચય નથી. હે દેવી, પ્રેત ઉપર બેઠેલી તું ચામુંડા છે, પાડા ઉપર બેઠેલી તું વારાહી છે, હાથી ઉપર બેઠેલી તું ઇન્દ્રિય છે અને ગરુડ ઉપર બેઠેલી તું વૈષ્ણવી છે. વૃષભ ઉપર બેઠેલી તું માહેશ્વરી છે, મોર ઉપર બેઠેલી તું કૌમારી છે. અને જે દેવી હરિને પ્રિય છે, કમળ જેના હાથમાં રહેલું છે એવી તું કમળના આસન ઉપર બેઠેલી લક્ષ્મી છે. શ્વેત રૂપ ધારણ કરનારી અને વૃષભ વાહનવાળી દેવી ઈશ્વરી તું છે અને સર્વ આભૂષણોથી વિભૂષિત અને હંસ ઉપર બેઠેલી બ્રહ્માણી પણ તું છે. હે દેવી, આ પ્રમાણે આપણા બધાય સ્વરૂપો અનેક પ્રકારના રત્નોથી જડિત
દિવ્ય આભૂષણોથી શોભિત છે. હે દેવી, આપણા બધાય સ્વરૂપો ક્રોધથી પરિપૂર્ણ છે અને રથ ઉપર સવાર થયેલા દેખાય છે. તેઓએ શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ, મુસળ, ઢાલ, ભાલો, ફરસુ, ફાંસો, ગુંત, ત્રિશૂળ અને શ્રેષ્ઠ સારંગ એ ઉત્તમ પ્રકારના આયુધો દૈત્યોનો નાશ કરવા માટે, ભક્તોને અભય કરવા માટે અને દેવોના કલ્યાણ માટે ધારણ કરેલા છે. હે અત્યંત ભયંકર રૂપ ધારણ કરનારી, હે પ્રચંડ પરાક્રમ કરનારી, હે સર્વસમર્થ, હે ઉન્નત ઉત્સાહ ધારણ કરનારી, હે મહાભયનો વિનાશ કરનારી, હે ભક્તોના સંકટોનો નાશ કરનારી અને એ શત્રુઓનો ભય પમાડનારી દેવી, હું આપને પ્રાર્થના કરું છું કે આપ આપના ચરણે આવેલ મારી રક્ષા કરો. આ પ્રમાણે ભગવતી જગદંબાની પ્રાર્થના કર્યા પછી સાધકે દેવીના કવચનો પાઠ શરૂ કરવો જોઈએ. હે મા ભગવતી, આ પૂર્વ દિશામાં ઇન્દ્રિય સ્વરૂપે, અગ્નિકોણમાં અગ્નિદેવી સ્વરૂપે, દક્ષિણ દિશામાં વારાહી, નૈઋત્ય કોણમાં ખડગધારિણી, પશ્ચિમ દિશામાં શૂલધારિણી સ્વરૂપે મારું રક્ષણ કરો. તેમજ ઉપરની તરફ આકાશમાં બ્રહ્માણી સ્વરૂપે અને નીચેની તરફ પાતાળમાં વૈષ્ણવી સ્વરૂપે મારું રક્ષણ કરો. એ પ્રમાણે સબવાહનના ચામુંડા સ્વરૂપે હે જગદંબા દુર્ગા દેવી, આપ મારું દસે દિશામાં રક્ષણ કરો. હે જય, તમે મારા આગળના સ્થાનમાં, હે વિજયા, તમે મારા પાછળના સ્થાનમાં, હે અજિતા, તમે મારી ડાબી બાજુએ અને હે અપરાજિતા, તમે મારી જમણી બાજુએ રક્ષણ કરો. સાધકે પોતાના વિવિધ અંગોની રક્ષા માટે દેવીના વિભિન્ન સ્વરૂપોને આ પ્રમાણે પ્રાર્થના વિનંતી કરવી જોઈએ. હે ઉદ્યોતિની, તમે મારી શિખાનું, હે ઉમાદેવી, તમે મારા મસ્તકનું, હે માલા ધારણ કરનારી, તમે મારા કપાળનું, હે યશસ્વીની, તમે મારી ભ્રુકુટીઓનું, હે ત્રિનેત્રા, તમે મારી બે ભ્રમરના મધ્ય ભાગનું, હે યમ ઘંટા, તમે મારી નાસિકાનું, હે શંખિની, તમે મારી બે આંખોના મધ્ય ભાગનું, હે દ્વારવાસીની, તમે મારા બંને કાનોનું, હે કાલિકા, તમે મારા બંને ગાલોનું અને હે સાંકરી, તમે મારા બંને કાનના મૂળનું રક્ષણ કરો. હે સુગંધા, તમે મારા નાકના અંદરના ભાગનું, હે સચિકા, તમે મારા ઉપલા હોઠનું, હે અમૃતકલા, તમે મારા નીચલા હોઠનું, હે સરસ્વતી, તમે મારી જીભનું, હે કૌમારી, તમે મારા દાંતોનું, હે ચંડિકા, તમે મારા કંઠ પ્રદેશનું, હે ચિત્રઘંટા, તમે મારી દાઢીના નીચેના ભાગનું, હે મહામાયા, તમે મારા તાળવાનું, હે કામાક્ષી, તમે મારી દાઢીનું, હે સર્વમંગલા, તમે મારી વાણીનું, હે ભદ્રકાલી, તમે મારી ગરદનનું અને હે ધનુર્ધારી, તમે મારી પીઠનું રક્ષણ કરો. હે નીલગ્રીવા, તમે મારા બહારના કંઠનું, હે નલકુબરી, તમે મારા કંઠની નળીઓનું, હે ખડગધારિણી, તમે મારા બંને ખભાનું, હે વજ્રધારિણી, તમે બંને બાહુઓનું, હે દંડિની, તમે મારા બંને હાથનું, હે અંબિકા, તમે મારી આંગળીઓનું, હે શુલેશ્વરી, તમે મારી આંગળીઓના નખનું, હે કુલેશ્વરી, તમે મારા પેટનું, હે મહાદેવી, તમે મારા બંને સ્તનનું, હે શોકનો નાશ કરનારી, તમે મારા મનનું, હે લલિતા દેવી, તમે મારા હૃદયનું, હે શૂલધારિણી, તમે મારા ઉદરનું, હે કામિની, તમે મારી નાભીનું, હે ગુહેશ્વરી, તમે મારા ગુહભાગનું, હે પૂતના અને કામિકા, તમે મારી જનેન્દ્રીની તથા હે મહેશવાહિની, તમે મારા ગુદાભાગનું રક્ષણ કરો. હે ભગવતી દેવી, તમે મારી કમરનું, હે વિંધ્યવાસિની, તમે મારા બંને ઘૂંટણોનું, મનના સર્વ મનોરથ પૂર્ણ કરનારી, હે મહાબલા દેવી, તમે મારા બંને પગની જંઘાઓનું, હે નારસિંહી, તમે મારા બંને પગની ઘૂંટીઓનું, હે તેજસી, તમે મારા બંને પગોના ઉપલા ભાગોનું, હે શ્રીદેવી, તમે મારા બંને પગોની આંગળીઓનું, હે તલવાસીની, તમે મારા બંને પગોના તળિયાનું, હે દ્રષ્ટા કરાલી, તમે મારા બંને પગોની આંગળીઓનું, હે તલવાસીની, તમે મારા બંને પગોના તળિયાનું, હે દ્રષ્ટા કલી, તમે મારા બંને પગોની આંગળીઓના નખોનું, હે ઉદ્ધર્વ કેશિની, તમે મારા વાળનું, હે કૌબેરી, તમે મારી રૂવાટીના છિદ્રોનું અને હે વાગીશ્વરી, તમે મારા શરીરની ત્વચાનું રક્ષણ કરો. હે પાર્વતી દેવી, તમે મારા રક્ત, મંજા, ચરબી, માંસ, હાડકાં અને મેદનું, હે કાલરાત્રિ, તમે મારા આંતરડાનું, હે મુકુટેશ્વરી,
તમે મારા પિત્તનું, હે પદ્યાવતી તમે મારા કમલકોષોનું, હે ચૂડામણી તમે મારા કફનું, હે જ્વાલામુખી તમે મારા નખના તેજનું, હે અભેદ્યા તમે મારા શરીરના બધા સાંધાઓનું, હે બ્રહ્માણી તમે મારા વીર્યનું, હે છત્રેશ્વરી તમે મારી છાયાનું તથા હે ધર્મચારિણી તમે મારા અહંકાર, મન અને બુદ્ધિનું રક્ષણ કરો. હાથમાં વજ્ર ધારણ કરનારી વજ્રહસ્તા દેવી તમે મારા શરીરના પાંચેય વાયુ, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાનનું રક્ષણ કરો. જગતનું કલ્યાણ કરી આ પંત્ય શોભિત થનારી હે ભગવતી કલ્યાણ શોભના દેવી તમે મારા પ્રાણનું, હે યોગીની દેવી રસ, રૂપ, ગંધ, શબ્દ, સ્પર્શ અને આ પાંચેય વિષયોના અનુભવ કરતી વખતે તમે મારું રક્ષણ કરો. તથા હે નારાયણી દેવી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ 3 ગુણોમાંથી કોઈ એક ગુણમાં હું વર્તતો હોઉં ત્યારે તમે મારું રક્ષણ કરો. હે વારાહી તમે મારા આયુષ્યનું, હે વૈષ્ણવી તમે મારા ધર્મનું, હે લક્ષ્મી દેવી તમે મારા યશ અને કીર્તિનું તથા હે શંકરીણી દેવી તમે મારા ધન અને વિદ્યાનું રક્ષણ કરો. હે ઇન્દ્રાણી તમે મારા ગોત્રનું, હે ચંડિકા તમે મારા પશુઓનું, હે મહાલક્ષ્મી તમે મારા પુત્રોનું, હે ભૈરવી તમે મારા ભાર્યા પત્નીનું, હે ધનેશ્વરી તમે મારા ધનનું, હે કૌમારી તમે મારી પુત્રીઓનું, હે સુપથા તમે મારા પંથનું, હે ક્ષમકરી તમે મારા માર્ગનું, હે મહાલક્ષ્મી તમે રાજદ્વારમાં દરેક સરકારી કચેરીમાં, હે સર્વવ્યાપીની વિજયા તમે મારું સમસ્ત ભયોમાંથી રક્ષણ કરો. હે દેવી આ કવચ પાઠમાં જે સ્થાનોમાં રક્ષણ માટે પ્રાર્થના કરવાની રહી ગઈ છે તે સર્વ સ્થાનોમાં હે પાપનાશીની જયંતી દેવી તમે મારું રક્ષણ કરો. હે વિપ્રસી સર્વે પ્રકારે રક્ષણ કરનાર આ પવિત્ર કવચના હંમેશા પાઠ કરવો. આ રહસ્ય મેં તને તારી ભક્તિ જોઈને કહ્યું છે. જે મનુષ્ય પોતાનું શુભ કલ્યાણ ઈચ્છતો હોય તેણે કવચના આવરણથી ઢંકાયેલા વિના એક ડગલું પણ ન ભરવું. કવચનો પાઠ કર્યા પછી તેને જ્યાંથી યાત્રા શરૂ કરવી. આમ કરવાથી તને જ્યાં ત્યાં અર્થધનનો લાભ થાય છે અને સર્વ ઈચ્છાઓને પૂરનારો વિજય પ્રાપ્ત કરે છે. તે મનુષ્ય જેનું ચિંતન કરે છે તે તેને અવશ્ય પ્રાપ્ત થાય છે. વળી તે મનુષ્યને આ પૃથ્વી પર અતુલ અને પરમ ઐશ્વર્ય મળે છે. કવચથી સુરક્ષિત મનુષ્ય નિર્ભય થાય છે, યુદ્ધમાં અપરાજિત રહે છે અને 3 લોકમાં પૂજનીય થાય છે. દેવીનું આ કવચ દેવતાઓને પણ દુર્લભ છે. જે મનુષ્ય દરરોજ શ્રદ્ધાયુક્ત થઈને ત્રિસંધ્યાએ એટલે કે સવાર, બપોર અને સાંજ તેનો પાઠ કરે છે તેને દેવી કલા પ્રાપ્ત થાય છે અને તેને 3 લોકમાં કોઈ પરાજિત કરી શકતું નથી. તે અપમૃત્યુ એટલે કે જળ, અગ્નિ, વીજળી વગેરેથી અકાળ મૃત્યુથી બચીને 100 વર્ષ સુધી જીવે છે. કોઢ, મરડો, લૂ, તાવ, ગરમી, વિસ્ફોટ આદિ સર્વ વ્યાધિઓ નાશ પામે છે. તેમાં સ્થાવર, કનેર, ભાંગ, ધતુરાના, જંગમ એટલે કે સાપ, વીછી વગેરેના તથા કૃત્રિમ, અફીણ, તેલ વગેરેના વિષ આ બધા પ્રકારના વિષ ઉતરી જાય છે. તેમની કોઈ અસર થતી નથી. પૃથ્વી ઉપર જે સર્વ અભિચારો એટલે કે મારણ મોહન છે તે તેમજ જે મંત્રો યંત્ર છે તે આ કવચ ધારણ કરવાથી નાશ પામે છે. વળી જેના હૃદયમાં આ કવચનો વાસ છે તેના દર્શન માત્રથી પૃથ્વી ઉપર વિચરનારા, આકાશમાં ફરનારા, પાણીથી પ્રગટ થનારા ગણ, ઉપદેશ માત્રથી સિદ્ધ થનાર નીચલી કોટીના દેવતા, જન્મની સાથે પ્રગટ થનાર દેવતા, કુલ દેવતા, માળા, ડાકીની, સાકીની તથા અંતરિક્ષમાં વિચરનારી મહાબળવંતી ભયાનક ડાકણો, ગ્રહ, ભૂત, પિચાસ, યક્ષ, ગંધર્વ, રાક્ષસ, બ્રહ્મરાક્ષસ, વૈતાલ, કુષ્માંડ તેમજ ભૈરવ આદિ અનિષ્ટકારક દેવતાઓ આ સર્વ નાશ પામે છે. તેમજ તેને માન અને ઉન્નતિ મળે છે, રાજ્ય મળે છે તેમજ તેના તેજની વૃદ્ધિ થાય છે. જે મનુષ્ય આ કવચનો પાઠ કરે છે તેનો યશ વૃદ્ધિ પામે છે અને પૃથ્વી પર કીર્તિથી વિભૂષિત રહે છે. જે પહેલાં કવચનો પાઠ કરે છે અને પછી સપ્તશતી ચંડીનો પાઠ કરે છે તે વન, પર્વત અને જંગલો સહિત આ ભૂમંડળમાં રહે છે. ત્યાં સુધી તે પુત્ર પૌત્રાદિની સંતાન પરંપરા સાથે રહે છે અને મૃત્યુ પછી તે પુરુષ દેવોને દુર્લભ એવું પરમ સ્થાન પામે છે. તે ભાવિક ભગવતી મહામાયાની કૃપાથી તત્પર મોક્ષ પામે છે અને સુંદર રૂપને પામીને શિવની સાથે આનંદ ભોગવે છે.
એથી હરિહર બ્રહ્માનું બનાવેલું દેવીનું કવચ પૂરું થયું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.